ऐसे प्रभु छोड़ी के उपासु नहीं और काहू, ऐसे प्रभु छोड़ी के उपासु नहीं और काहू, गज से उतरी के चढ़े कौन खरसी से, हो लगन लगी मेरी सहजानंद से। मुक्तानंद कहा स्वाद जाने छास मध्य, मुक्तानंद का स्वाद जाने छास मध्य, प्रेम रस पूरन रहत ज्यों घी से, ओ प्रेम रस पूरन रहत ज्यों घी से, ओ लगन लगी मेरी सहजानंद से, सहजानंद से, सहजानंद से। સહજાનંદ સ્વામી મહારાજની જય। સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। અગાઉ આપણે આ પદનો પૂર્વાર્ધ સમજવાનો પ્રયત્ન કર્યો હતો। લગન લગી મેરી સહજાનંદ સે, लगन लगत मेरे उर की बुझाई आग, नैन से निहारू तहाँ प्रगट प्रभु दिसे, प्रीत जो करत वासे पलक न दूर होत, प्रेम दोर बांधेरी फिरत ज्यों की से। ले भगवानना स्वरूपમાં એક લગન લાગ્યું, એના પરિણામે અંતરમાં જે આગ હતી ભગવાનના મિલન માટેની તડપણ હતી એ બુઝાઈ ગઈ। એનું પરિણામ શું આવ્યું તો કે નૈન સે નિહારું તહાં પ્રગટ પ્રભુ દિશે। એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે મારી આંખો જ્યાં જાય ત્યાં મને સ્વામિનારાયણ ભગવાનનો વ્યાપ દેખાય છે, અને એ ભગવાન મારાથી સહેજ વાર પણ છેટા રહેતા નથી। કેમ કે પ્રેમ દોર બાંધેરી ફિરત જ્યું કીસે, એટલે મેં મારા પ્રેમરૂપી દોરીથી ભગવાનને બરાબર બાંધેલા છે।
તો આટલું એક પૂર્વાર્ધ આ કીર્તનનો આપણે સમજ્યા ગઈકાલે. હવે આજે સ્વામી આ પદનો ક્લાઇમેક્સ બતાવે છે કે જ્યારે આવી પ્રતીતિ થઈ જાય મૂર્તિમાં અને ભગવાન પળવાર છેટા ના થાય તો એ ભક્તના હૃદયમાં કેવી અભિવ્યક્તિ આવે. તો સ્વામી વાત કરે છે કે એસે પ્રભુ છાડી કે ઉપાસુ નહીં ઓર કાહુ. અહીંયા સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાની વાત સમજાવે છે મુક્તાનંદ સ્વામી. તો મુક્તાનંદ સ્વામી ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનની ખોજ માટે એમણે જબરજસ્ત દાખલો કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ મળ્યા એ પહેલા એમણે કેટલાય ગુરુઓ પાસે રહીને પોતાના કલ્યાણ માટે, પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરેલો છે. સીધા એ શ્રીજી મહારાજ પાસે નથી આવ્યા. મહારાજને મળ્યા એ પહેલા એમણે 3 થી 4 ગુરુઓનો સમાગમ કરેલો છે, એમની સેવા કરેલી છે, એમની અનુવૃત્તિમાં રહેલા છે. ને ત્યાર પછી બધેથી એમનો જે હેતુ જે છે એ સર્વ થવા ના પામ્યો. એના કારણે એમણે એમનો ત્યાગ કર્યો અને સ્વામિનારાયણ ભગવાનનું શરણ સ્વીકારેલું છે. પછી એમની દ્રઢતા એકદમ ફીટ બેસી ગયેલી છે. એ એટલે સુધી ફીટ બેસી ગઈ કે એમણે એમના પદોમાં એની જબરજસ્ત અભિવ્યક્તિ મૂકી છે. એટલે એમ કે ત્યાગી કે રસિક કાન और को जो धरु ध्यान, त्यागी के रसिक कान और को जो धरु ध्यान, चीर डारो छाती मेरी कठिन कुहार से. કેટલી ઊંચી વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું જો હું ધ્યાન કરું તો મારી છાતીને કઠિન કુહાર એટલે તીક્ષ્ણ કુહાડીથી ચીરી નાખજો. આ કેટલો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો એમનો પ્રેમ છે એનું આ એક પ્રતિબિંબ આ શબ્દોમાં દેખાય છે. એટલે આ ઉપાસનાની વાત અહીંયા સ્વામી કહે છે કે એસે પ્રભુ છાંડી કે કેવા પ્રભુ કે જેને પ્રેમ કરવાથી એ પ્રભુ સહેજ પણ એના ભક્તને વિસારતા નથી. એવા કલ્યાણકારી સુખકારી સ્વામિનારાયણ ભગવાનને છોડીને હું હવેથી કોઈની ઉપાસના નહીં કરું. તો મહારાજના વખતમાં ઘણા આવા પ્રસંગો બનતા. મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ હતો, એટલે એમને કફની વ્યાધિ હતી. એટલે શિયાળો આવે એટલે એમાં એમને ઘણી તકલીફ પડતી. તો શિયાળો જ્યારે આવે ત્યારે સ્વામી પૂજા કરે તો બાજુમાં એક સગડી લાગતી હોય જેથી એમને ઠંડી ના લાગે. તો એ વખતે સંતોની એક પરંપરા હતી કે દરેક સંતો મોટા જે સદગુરુ હોય એમના આસને જઈ અને પૂજા કરીને પછી એમને પહેલાં પગે લાગે, દંડવત કરે એમની પૂજા આગળ, ને પછી બધી નૃત્ય કર્મ કરે. તો મુક્તાનંદ સ્વામી પૂજા કરતા હતા. ત્યાં પરમ ચૈતન્યાનંદ સ્વામી આવ્યા અને સ્વામીએ સ્વામીની પૂજા આગળ નમસ્કાર કર્યા અને સ્વામીને જય સ્વામિનારાયણ કહ્યા પરમ ચૈતન્યાનંદ સ્વામીએ. પછી સ્વામી ત્યાં બેઠા એટલે મુક્તાનંદ સ્વામીએ પોતાની પૂજામાંથી રામાનંદ સ્વામીની કોપીનો આડ હતો એણે લીધો અને પરમ ચૈતન્યાનંદ સ્વામીને આપ્યો કે સ્વામી આના દર્શન કરો. તો સ્વામીએ પૂછ્યું કે આ શું છે? તો કહે છે કે આ રામાનંદ સ્વામીની કોપીનો આડ છે. એટલે જે કોપીન બાંધે તેનો આડો પટ્ટો જે હોય એને આડ કહેવાય. જેમ આપણે બેલ્ટ બાંધીએ છીએ અત્યારે એમ એ વખત કોપીનના ઉપર આડો પટ્ટો આવે. એ જે કોપીનનો આડ આપ્યો એટલે પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ વિવેકથી વાત કરી સ્વામીને કે સ્વામી માફ કરજો. તો કે શું વાત છે? તો કે હું આના દર્શન નહીં કરું. તો કે કેમ? તો કે અમારે પતિવ્રતાની ઉપાસના છે કે છે. અમે એક સ્વામિનારાયણ ભગવાન એનું કોઈક વસ્ત્ર હોય, એનું કોઈક સંબંધવાળું કંઈક વસ્તુ હોય તો એના દર્શન કરીએ. હવે આ આખો પ્રસંગ એને જો આપણે વિચારીએ તો એમાં જબરજસ્ત સ્પિરિટ છે સિદ્ધાંતનું કે
મુક્તાનંદ સ્વામી હતા, એ તો સિનિયર મોસ્ટ સંત હતા કે જેની આજ્ઞામાં શ્રીજી મહારાજ 9 માસ સુધી રહેલા. તો પણ એવા સંતને પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ખુમારીથી વાત કીધી કે સ્વામી માફ કરજો, અમારી પતિવ્રતાની ભક્તિ છે, એટલે કે ભગવાન સિવાય અમારે બીજું કોઈ વસ્તુ ખપે નહીં. એટલે મુક્તાનંદ સ્વામી હતા એ પણ કેટલા પરમ વિવેકી છે. હવે એ ધારે તો એમ કહી શકે કે તું આજકાલનો આવેલો મને શું સમજાવે, પણ નહીં, એમની અંદર પણ વિવેક હતો. એટલે એમણે એ જે કોપીનો જે આડ હતો એને એમની પાસેથી લઈ અને સગડીમાં પધરાવી દીધો. આ એક આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. એટલે એક નાના સાધુની આવી ઉપાસનાની સમજણ, એની એક નાની ટકોરથી મુક્તાનંદ સ્વામી જેવા મેગ્નિટ્યુડવાળા સંત કે જે સત્સંગની માં કહેવાય એવા સત્પુરુષે આ વસ્તુને કરેક્શન કર્યું. તો એ આપણા સંપ્રદાયની પરંપરા છે. એસે પ્રભુ છાંડી કે ઉપાસુ નહીં ઓર કાહુ. એટલે સત્સંગની અંદર જ્યારે કોઈને સત્પુરુષનો સમાગમ કરે ત્યારે એને એ સત્પુરુષ વિશે અહોભાવ થાય, એ ચોક્કસ વાત છે, એને થવો જ જોઈએ, તો જ એ આગળ થઈ શકે. પરંતુ એક વિવેકની દ્રષ્ટિ જતી રહેતી હોય છે. એટલે શ્રીજી મહારાજના સમય પછી થોડાક સમયમાં શ્રીજી મહારાજની મૂર્તિ હોય, એની સામે રઘુવીરજી મહારાજ હોય, અયોધ્યા પ્રસાદજી મહારાજ હોય, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, આદિક સંતો એના ચિત્રો મૂકીને એવી ચિત્ર પ્રતિમાઓ થયેલી છે. તો એ જે પ્રવૃત્તિ જે તે વખતે થઈ હશે, તો એ વખતે પણ વિવેકવાળા સત્પુરુષો હશે, મહાપુરુષો હશે, એમણે એનું રિસ્ટ્રિક્શન કર્યું. અને જેને તમે આજે જોઈ શકો છો કે અક્ષરભુવન વડતાલમાં છે એમાં અને હરિમંડપ છે, એ 2 સ્થાનની અંદર એક જ જાતની બધી મૂર્તિઓ કલેક્ટ થયેલી છે. હવે એ અક્ષરભુવન અને હરિમંડપમાં વસ્તુઓ મૂકેલી છે, દર્શન માટે હોય તો એકની એક વસ્તુ એટલી બધી ના મુકાય, પરંતુ એક જ જાતની ઘણી મૂર્તિઓ ત્યાં મુકાઈ ગઈ. એનું કારણ શું? તો કે એ જે ખોટી પરંપરા પાછળથી ડેવલપ ના થાય, એને પોષણ ના મળે, એટલે ત્યાંથી જ સંતોએ એને બધેથી કલેક્ટ કરાવી લીધી છે અને એને પધરાવી દીધેલી છે અક્ષરભુવનમાં અને હરિમંડપમાં. આપણા સંપ્રદાયનો આ ઇતિહાસ છે. પણ એની પાછળનું મૂળ ઉપાસનાનું છે. ઉપાસના જતી રહે તો જીવનમાં કશું જ રહેતું નથી. એટલે શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 16મા વચનામૃતમાં વાત કીધી કે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં, અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. આવી એક વાત શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 16મા વચનામૃતમાં કીધી. એટલે એની અંદર તો ઘણી લંબાણમાં વાત કરી છે, પરંતુ એનું તત્વ સમજીએ તો એમાં આ વાત છે કે એસે પ્રભુ છાડી કે, એટલે આવા સ્વામિનારાયણ ભગવાન, કલ્યાણકારી ભગવાન મળ્યા, એમને છોડીને ઉપાસું નહીં ઓર કાહુ, બીજા ગમે એવા તમને ગુણવાન દેખાય, ગમે એવા ચારિત્રવાન દેખાય, ગમે એવી એનામાં સામર્થ્ય દેખાય, તો પણ સ્વામિનારાયણ ભગવાન સિવાય એનામાં તમને વધારે હિત ના થવું જોઈએ. એ વિવેકની જે વાત છે એની ઉપર ખાસ ભાર મૂક્યો છે મહારાજે. એ વચનામૃતમાં ભગવાનની વાણી છે. એટલે ગજ સે ઉતરી કે ચડે કોણ ખરસી છે. એટલે જેમ કે હાથી ઉપર જે બેઠો હોય અને પછી એના પરથી ઉતરીને કોઈ ગધેડા ઉપર બેસે, એના જેવી વાત થઈ. એટલે હાથીની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન છે. એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ હાથીની જગ્યાએ છે, અને સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા બધા જે આકાર માત્ર ગમે તેવા સામર્થ્યવાળા હોય કે ગમે તે હોય, એનો જો આપણે આશ્રય કરીએ તો એ હાથી ઉપરથી ઉતરીને
ગધેડા ઉપર બેસવા જેવી વાત મુક્તાનંદ સ્વામી સમજાવે છે. એવી રીતના સ્વામિનારાયણ મંત્ર, એ સ્વામિનારાયણ ભગવાનનો જે મંત્ર એનો કાયમ જાપ કરવાની મુક્તાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ ભલામણ કરી છે. એના કેટલાય પદો કીધા કે સ્વામિનારાયણ 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 જપના, મનવા એહી મંત્રરાજ ઈષ્ટદેવ અપના. એટલે આ મંત્રનો રાજા છે, એ આપણા ઈષ્ટદેવ છે. એવા સ્વામિનારાયણનું હે મન તું અહોનિશ જાપ કર, એનું ભજન કર. આવી મુક્તાનંદ સ્વામી પોતાના હૃદયની અંદર પોતાના મનને ભલામણ કરે છે. એ કેમ? તો કે એ મંત્ર સિવાય બધા શબ્દો છે કે મંત્ર છે એનો જાપ કરીએ તો એ હાથી ઉપરથી ઉતરીને ગધેડા ઉપર બેસવા જેવી વાત છે. આમાં હાથીની ઉપમા અને ગધેડાની ઉપમા આપી છે. એમાં ગધેડાની નિંદા નથી, પરંતુ હાથી જે છે એની પોતાનું એક સામર્થ્ય છે, લાવણ્ય છે. જેમ કોઈની સવારી કાઢવી હોય તો એને હાથી મંગાવે છે, કોઈ ગધેડું મંગાવતું નથી. ભાર વહન કરવાનો હોય તો એને ગધેડું ચોક્કસ મંગાવે છે. એટલે દરેક વસ્તુની એક વેલ્યુ હોય છે. તો અહીંયા સ્વામિનારાયણ મંત્ર એને મૂકીને આપણે બીજે પ્રતીતિ કરીએ તો એ પણ હાથી ઉપરથી ઉતરીને ગધેડા પર બેસવા જેવી વાત છે. અને એવી જ રીતના સ્વામિનારાયણ ભગવાનના જે શાસ્ત્ર વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે, સત્સંગી જીવન છે, શિક્ષાપત્રી છે, આ બધા શાસ્ત્ર જે છે એને આપણે અધ્યયન કરીએ, એનું મનન કરીએ, એનું શ્રવણ કરીએ, એનો નિધિધ્યાસ કરીએ અને પછી એમાં જે શાસ્ત્રમાં લખેલ સિદ્ધાંત છે એનો સાક્ષાત્કાર કરીએ. એ હાથી ઉપર બેસવા જેવું છે. એને મૂકીને બીજા જગતના વ્યવહારના શબ્દોમાં જે આપણે મન જોડીએ એ ગધેડા ઉપર બેસવા જેવું છે. તો એક ટૂંકી વાત સમજાવી કે ગજ સે ઉતરી કે ચડે કોણ ખરસી સે. એટલે સ્વામિનારાયણ ભગવાન અને એમના સાથે જોડાયેલા જે તત્વો છે એમાં મંત્ર આવે, મૂર્તિ આવે, ચરણારવિંદ આવે, પ્રસાદીના સ્થાન આવે, આચાર્યો આવે, સાધુ આવે, હરિભગત આવે, શાસ્ત્ર આવે, આ બધા અંગો છે. પણ જેને સ્વામિનારાયણ ભગવાન અને એના મૂળ સ્થાન એનો યોગ હોય એવા તત્વને આપણે પકડીએ તો એ હાથી ઉપર બેસવા જેવું છે. એ પરમાત્માની સાચી ઉપાસના છે. અને એને છોડીને બીજે જ્યાં જ્યાં આપણે પ્રતીતિ લાવીએ એ આખું જુદી વાત કીધી. એટલે ભગવાન સ્વામિનારાયણે કરેલા ધામ અને એણે પધરાવેલા દેવ હરિકૃષ્ણ મહારાજનું આરાધ્ય સ્વરૂપ છે આપણું, એનું આપણે ચિંતન કરીએ, એની ઉપાસના કરીએ, એનું ધ્યાન કરીએ. એ હાથી ઉપર બેસવા જેવું છે. ને એને છોડીને બીજે જ્યાં જ્યાં આપણે પ્રતીતિ કરીએ એ હાથીને છોડીને ગધેડા ઉપર બેસવા જેવી ગૌણ વાત છે. તો એ બે લાઈનની અંદર મુક્તાનંદ સ્વામીએ બહુ મોટું તત્વ સમજાવ્યું. પછી અંતમાં કહે છે સ્વામી કે મુક્તાનંદ કહા સ્વાદ જાને છાસ મધ્યે, પ્રેમ રસ પૂરન રહત જ્યો ઘી સે. એટલે મુક્તાનંદ સ્વામી એમને આ બધી વસ્તુનો અનુભવ છે. એમણે બહુ જ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે, બહુ જ ગુરુઓનો સમાગમ કરેલો છે, જુદી જુદી વિચારધારાઓને એમણે બહુ જ નજીકથી અનુભવેલી છે. એટલે કહે છે કે મુક્તાનંદ કહા સ્વાદ જાને છાસ મધ્યે. એટલે એ બધી છાસ છે એમ કે છે. ભગવાન સિવાય બધી છાસ છે. જેમ એક ચમચી છાસ અને એક ચમચી ઘી, એમાં કેટલો બધો તફાવત. એમ જગતના વિસ્તારમાં જ્યાં જ્યાં ભમીએ આપણે એ બધી છાસ છે, એમાં કંઈ વળવાનું નથી. પરંતુ ભગવાન સંબંધી ક્રિયા, ભગવાન સંબંધી કર્મ એ જે થાય એ બધું ઘી સમાન છે. હવે આપણે વ્યવહારમાં જોઈએ તો ઘણાને ચેસ્ટ પેઇન થાય છે, છાતીમાં દુખાવો થાય, ભારે ભારે લાગે, ગભરામણ લાગે તો એ ડૉક્ટર પાસે જાય. ડૉક્ટર એના ઇસીજી કાઢે, કાર્ડિયોગ્રામ કાઢે, પછી ઇકો કાર્ડિયોગ્રામ કાઢે અને પછી એને ડાઉટ લાગે તો કહે છે તમારે એન્જિયોગ્રાફી કરાવવી પડશે. એટલે પછી એન્જિયોગ્રાફી થાય એટલે એમાં
કેટલી નળીઓ બ્લોક છે એ બધું એમાં ડિટેક્ટ થાય, એનો નિર્ણય એના પરથી આવે. પછી તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે કે તમારી 90% બ્લોક છે, 75% નળીઓ બ્લોક છે, એટલે તમારે હવે આવી રીતનો ડાયટ રિસ્ટ્રિક્ટ કરી આપે તમને. ઘી નહીં ખવાય, આમ નહીં ખવાય, તેમ નહીં ખવાય. આવું આખું મેનુ પકડાઈ દે તમને, કારણ કે નળીઓ બ્લોક થઈ ગઈ. એ કોલેસ્ટ્રોલ કહેવાય છે. એવી રીતના કેટલાય જીવને સત્સંગની અંદર અધ્યાત્મનો કોલેસ્ટ્રોલ થયેલો છે. એ કોલેસ્ટ્રોલ થયો એટલે જેમ પેલા કોલેસ્ટ્રોલમાં નળીઓ બ્લોક થઈ ગઈ, એમાં જે ફેટનો એલિમેન્ટ છે ચરબી, એ વધારે થવાથી એ નળીઓની અંદર ભરાઈ જાય, એટલે એનો પેસેજ સાંકડો થઈ જાય, એટલે એમાં બ્લડ જે વહેવું જોઈએ એ ઓછું થઈ જાય એનો ફ્લો. એવી રીતના આ જગતના જુદા જુદા ટાઈપના કોલેસ્ટ્રોલ આપણા નળીઓમાં થઈ ગયા સત્સંગની અંદર. તો આપણી નળીઓ બ્લોક થઈ ગઈ છે. કઈ નળીઓ? તો કે પૂજા કરવાની નળી એ બ્લોક થઈ ગઈ, ધૂનની નળી બ્લોક થઈ ગઈ, સેવાની નળી બ્લોક થઈ ગઈ, નિયમની નળી બ્લોક થઈ ગઈ, કીર્તનની નળી બ્લોક થઈ ગઈ, કથાની નળી બ્લોક થઈ ગઈ, સમજણની નળી બ્લોક થઈ ગઈ. આવી જુદી 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 ફેકલ્ટીઝની અંદર જે સ્વામિનારાયણ ભગવાનનું આપણને અનુસંધાન કરાવનારી વસ્તુઓ છે, એ બધી બાજુથી આપણી અરુચિ થવા માંડે. એના કારણે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં આ જીવને હિત થતું નથી, કારણ કે આ બધી નળીઓ બ્લોક થઈ ગઈ. એટલે જેમ પેલા ડૉક્ટરે કીધું કે હવે ઘી ખવાશે નહીં, છાશ પીઓ એનો વાંધો નહીં, એવી રીતના જેને સત્સંગની આ બધી મેં જે ગણાવી એ નળીઓ બ્લોક થઈ ગઈ, એટલે પછી એમાં મૂર્તિનો યોગ ના રહે, મંત્રનો યોગ ના રહે, શાસ્ત્રનો યોગ ના રહે, સમયનો યોગ ના રહે, સત્પુરુષનો યોગ ના રહે, સેવાનો યોગ ના રહે. આ બધી નળીઓ બ્લોક થઈ ગઈ. આ ઘી જેવી વસ્તુ છે, આ દેહને પોષણ કરનારું ઘી છે, એની અંદર ઊંચું તત્વ મૂકેલું છે, પરંતુ કોલેસ્ટ્રોલ થવાથી એ ઘી હવે જાય એમ નથી. એમ ઘણાને આધ્યાત્મના જગતનો કોલેસ્ટ્રોલ થઈ ગયો છે. એને કારણે ભગવાન સંબંધી ક્રિયાઓ થતી નથી. એ ભગવાન સંબંધી ક્રિયા ના થાય એને પરિણામે એ જીવને ભગવાનની મૂર્તિના અંદર સ્નેહ થતો નથી. જેમ પેલી નળીઓ બ્લોક થાય એટલે પછી ગભરામણ થાય, શ્વાસ મૂંઝાય, એવી રીતના આ જીવમાં સત્સંગના સંસ્કાર નથી પડ્યા, મૂર્તિનો યોગ છૂટી ગયો, શાસ્ત્રનો યોગ છૂટી ગયો. એના કારણે એ જીવ ગૂંચાય. જેમ પેલી ગભરામણ થાય એમ જ્યારે અંત સમય આવે ત્યારે આ જીવ બહુ મૂંઝાય. કેમ કે એને ક્યાં જવું, આનો આરો ક્યાં આવશે, એને કોણ છોડાવશે આ ભવાટવીમાંથી, એવી એક જબરજસ્ત ફિલિંગ એને સતાવતી હોય છે, કારણ કે એને નળીઓ બ્લોક થઈ ગઈ. એનું કારણ શું છે કે એને સત્સંગનો યોગ છૂટી ગયો. એટલે આપણે બધી નળીઓ જેમ પેલું એન્જિયોગ્રાફી કરાવે છે, પછી એનું વધારે થઈ ગયું એને બાયપાસ કરાવે છે. તો સત્પુરુષનો યોગ કરીને, શાસ્ત્રનો યોગ કરીને, મંત્રનું અનુસંધાન કરીને, ભગવાનની માનસી પૂજા કરીને આપણે આ આપણી બાયપાસ કરાવી દેવાની. બાયપાસ થાય એટલે બે નળીઓને જોઈન્ટ કરીને બ્લડનો ફ્લો પેલામાંથી પેલામાં ચાલુ કરી દે. એવી રીતના આપણે સ્વામિનારાયણ ભગવાન એના સંબંધી જે તત્વો એનો યોગ કરીને આપણે આપણા જીવની અંદર ઉર્ધ્વગતિ કરાવે એવા સંસ્કારને દ્રઢ કરવાના. એટલે શું કહે છે સ્વામી? કહે છે પ્રેમ રસ પૂરન રહત જ્યો ઘી સે. એટલે ભગવાન સ્વામિનારાયણ એના સ્વરૂપની અંદર પ્રેમ કર્યો. એ પ્રેમરૂપી રસ, પ્રેમ રસ, એના કારણે અંદરથી એક જુદી જાતની તૃપ્તિ આવે. જેમ તમે અડધો કલાક સ્વામિનારાયણ મંત્રને મૂર્તિનું અનુસંધાન રાખીને બોલો તો અંદરથી તમને હર્ષ થશે, તૃપ્તિ થશે. કેમ કે એ પ્રેમ રસ પૂર્ણ રહત જ્યુ ઘી છે. એ પ્રેમ રસ છે એને પૂર્ણ છે, એની અંદર અપૂર્ણપણું નથી. એ કર્યા પછી તમારે કંઈ ખૂટતું નથી. જેમ ઘી આવે એટલે એની અંદર બધા તત્વ આવી જાય, એમ
ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં આપણો જીવ જડાઈ જાય તો એમાં બધી વસ્તુ આવી જાય. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ ગાયું કે રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું, રે શ્યામ તમે સાચું નાણું. એમ કે બ્રહ્માથી કીટ લગી જોયું એટલે આ કીડો એનાથી બ્રહ્માનો જે લોક ત્યાં સુધીનું એનાલિસિસ કર્યું મેં, તો એમાં જે જે સુખ આવે છે એ બધું જુઠ્ઠું છે, મતલબ નાશવંત છે. એને એ સુખ ભોગવ્યાથી ક્યારે પણ પ્રાપ્તિ થવાની નથી. એટલે જૂઠું સુખ જાણીને વગોવ્યું. એ સુખ છે પણ એ સુખને ભોગવો પછી તમને એનાથી તૃપ્તિ થવાની નથી. એના કારણે એમ કે મારું મન પાછું વળ્યું. મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું, કે મારું મન સ્વામિનારાયણ ભગવાનમાં મોહ્યું. રે શ્યામ તમે સાચું નાણું, હે સ્વામિનારાયણ ભગવાન તમે સાચું નાણું છે. એટલે પ્રેમ રસ પૂર્ણ રહત જીવ ઘીસે. આપણે કાયમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં આપણા મનની વૃત્તિને જોડવાની, આપણો પ્રેમ ભગવાનના ચરણમાં સમર્પિત કરવાનો, જેનાથી આપણામાં પૂર્ણકામપણું આવશે. તો આજનું આ પદ અહીંયા પૂરું થાય છે કે લગન લગી મેરી સહજાનંદ છે. છેલ્લે જે કીધું, પહેલામાં પહેલી લગન લગાડવાની, પછી છેલ્લું જે વાક્ય કે મુક્તાનંદ કહા સ્વાદ જાને છાસ મધ્યે, પ્રેમ રસ પૂરન રહત જીવ ઘી છે. એટલે જ્યારે આપણે ભગવાનની મૂર્તિ પાસે જઈએ ત્યારે આપણે એમ સમજવાનું કે એક ચમચી ઘી ખાવા જઈએ છીએ, આપણે એક ચમચી ઘીને પીવા માટે જઈએ છીએ. કેમ કે એ ભગવાનની મૂર્તિના દર્શન કરીએ, એનું ધૂન બોલીએ, એની કથા સાંભળીએ, એના સત્સંગમાં જઈએ, એના શાસ્ત્રનું શ્રવણ કરીએ તો એનાથી પ્રેમરસ જે ઉત્પન્ન થશે એ ઘી સમાન છે. અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન કરાવનાર, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવનાર વસ્તુ છે. આટલી વસ્તુને પકડી રાખવાની. એ બધી છાશ છે પણ સ્વામિનારાયણ ભગવાન ઘી સમાન છે. એટલે એનું કાયમ આપણે અનુસંધાન રાખવાનું, જેથી જીવનમાં સુખ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.